બીજા મુદ્દાની વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત અંગેના નિવેદન બાદ રાજ્યથી લઈને દિલ્હીની રાજનીતિ ગરમાઈ છે। ભાજપે આ મુદ્દાને ગુજરાતનું અપમાન ગણાવી આક્રમક વલણ અપનાવ્યું અને રાજ્યભરમાં અનેક જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા। રાજકીય દબાણ વચ્ચે ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માફી માંગતા કહ્યું કે તેમનો ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદો નહોતો અને ગુજરાત પ્રત્યે હંમેશા આદર રહ્યો છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આ વિવાદ હવે માત્ર એક નિવેદન સુધી સીમિત રહ્યો નથી। ભાજપ આ મુદ્દાને ગુજરાતની અસ્મિતાની સાથે જોડીને ચૂંટણી પહેલા મોટો રાજકીય મુદ્દો બનાવવા પ્રયત્ન કરી રહી છે, જ્યારે કોંગ્રેસ નુકસાન નિયંત્રિત કરવા માટે ઝડપી ડેમેજ કંટ્રોલમાં લાગી છે। વિરોધ અને પ્રતિક્રિયાઓ વચ્ચે સ્પષ્ટ છે કે આ મુદ્દો આવનારી ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે। હવે જોવાનું રહેશે કે ખડગેની માફીથી વિવાદ શમશે કે ભાજપ આ મુદ્દાને વધુ ઉછાળી રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરશે અને આવનારા સમયમાં જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો હવે આ સમગ્ર જે નિવેદન આપવામાં આવશે તો તેને લઈને કોંગ્રેસને કેટલો ફટકો પડશે। કોંગ્રેસને હવે મતદારોનું જે મન પ્રભાવિત થયું છે ક્યાંક ને ક્યાંક આ નિવેદનના કારણે, તો પછી શું હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ સમગ્ર વિવાદનું રિફ્લેક્શન જોવા મળશે કે કેમ, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ ગયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા જોડાઈ ગયા છે। પાર્થિવરાજભાઈ, મલ્લિકાર્જુન ખડગેનું આ નિવેદન ગુજરાતીઓને અભણ ગણાવ્યા હતા, શું કહેશો? ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ ના નિવેદનને ખોટી રીતે દર્શાવી અને એક ભાવનાત્મક મુદ્દો બનાવીને રાજનીતિનું કામ કરનારા ભારતીય જનતા પાર્ટીના મોઢે તેને કહી શકાય કે આ જે પ્રકારની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં કરી રહી હતી, આ એક જે ગુજરાતની વાત કરી હતી એનો ખુલાસો કરતા આદરણીય મલ્લિકાર્જુન ખડગેજીએ સ્વીકાર્યું કે ક્યાંય પણ કોઈને ઠેસ પહોંચે, કોઈની ભાવનાને ઠેસ પહોંચે, કોઈની લાગણી દુભાય તો એ દરેક ગુજરાતીની રિસ્પેક્ટ કરે છે ને દરેક ગુજરાતી ની ભાવનાને આદર કરે છે। બીજી બાજુ આ એ જ ભાજપ છે કે જેને પૂછવું છે મારે કે જ્યારે ગુજરાતમાં 5 લાખથી પણ વધારે બાળકો શાળાની બહાર છે, આઉટ ઓફ સ્કૂલ છે, તો શું એ ગુજરાતનું અપમાન નથી? આ ગુજરાતમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, આ ગુજરાતમાં પૂરતા ક્લાસરૂમો નથી, તો શું એ ગુજરાતની ઇન્સલ્ટ નથી, ગુજરાતનું અપમાન નથી? ભ્રષ્ટાચારના પાપે ટીઆરપી ઝોન જેવી ઘટના થાય અને નિર્દોષ બાળકો આગમાં હોમાઈ જાય માત્ર ભ્રષ્ટાચારના પાપે, તો શું એ ગુજરાતનું અપમાન નથી? મારે પૂછવું છે ભાજપને કે હરની બોટકાંડ જેવી ઘટના ઘટે અને એ પણ માત્ર ત્યાં જે લોકો હતા તેમના પાપે, ભ્રષ્ટાચારના પાપે બને, ડૂબીને દીકરાઓ બાળકો મરી જાય, ગુજરી જાય, એ શું ગુજરાતનું અપમાન નથી? નોટબંધીમાં આદરણીય પ્રધાનમંત્રી વારંવાર કહેતા હતા કે 50 દિવસનો સમય આપો, હું કાળું ધન પાછું લઈ આવીશ અને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે, આતંકવાદ બંધ થઈ જશે। તેના બાદ પણ પુલવામા જેવી ઘટનાઓ બની તો શું નરેન્દ્રભાઈએ માફી ના માંગવી જોઈએ? અમદાવાદ શહેરનું સ્ટેડિયમ જેનું નામ સરદાર પટેલ સાહેબના નામે હતું, એ સરદાર પટેલ સાહેબનું સ્ટેડિયમ જેને કહી શકાય કે એનું નામ બદલીને નરેન્દ્રભાઈએ પોતાના નામે કરી દીધું, તો શું આ ગુજરાતની અસ્મિતાનું અપમાન નથી? આપણા સરદાર પાર્થિવરાજભાઈ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો, જે પ્રકારનો વાણી વિલાસ આદરણીય નરેન્દ્રભાઈ કરતા હતા શ્રીમતી સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી માટે, જર્સી ગાય ને વાછરડા જેવા શબ્દો, કોંગ્રેસની વિધવા જેવા શબ્દો, શશી થરૂર માટે જે પ્રકારના મહિલાઓ માટેના જે નિવેદન આપ્યા હતા, 50 કરોડની ગર્લફ્રેન્ડ, તો આ મુદ્દામાં ક્યારેય બિલકુલ ભાજપના નેતાઓએ ક્યારે માફી માંગી છે ખરી? આત્મારામ કાકા વાળો કિસ્સો આપણા ગુજરાતે જોયો છે, કયા પ્રકારે એમની જોડે વર્તન થયું હતું, તો શું આત્મારામ કાકા અને કેશુભાઈ જોડે આગેવાન હતા, તો શું એમની ક્યારે માફી માંગી હતી ખરી? પાર્થિવરાજભાઈ, આ તો મલ્લિકાર્જુન પાર્થિવરાજભાઈ આપને અટકાવવા માંગીશ। જ્યારે હવે એક આ મુદ્દો બની ગયો છે, હવે ગુજરાતની જનતાના મગજમાં એક પર્ટિક્યુલર એક એંગલ બેસાડી દેવામાં આવ્યો છે, તે બાદ હવે આપને શું લાગે છે કે ગુજરાતની જનતાના મગજમાંથી અથવા તો વિચારોમાંથી આ મુદ્દો હટાવી શકાશે કે કેમ? હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે,
તો આમાં રિફ્લેક્શન નહીં કરે કોંગ્રેસના જે મત મળવાના હશે તેમાં? સત્તા પક્ષમાં બેઠેલા લોકોએ જે ગુજરાતની જનતાનું વારંવાર અપમાન કર્યું છે, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ લોકોના જીવ ગયા છે આ ગુજરાતમાં. ટીઆરપી ઝોન કાંડ હોય, હરની બોટ કાંડ હોય કે તક્ષશિલા જેવા સુરતના કાંડ હોય, આપણે જોયા છે કે કયા પ્રકારે ભાજપના ભ્રષ્ટાચાર એટલે કે કમલમ કટકીખોરીનું જે કૌભાંડ અને કાંડ છે એ ગુજરાતની જનતાએ જોયા છે અને એનાથી ગુજરાતની જનતા વધુ અપમાનિત થતી હોય એવું લોકોને અનુભવ થાય છે. એટલે એનો જવાબ ગુજરાતની જનતા આપવાની છે. શિક્ષણ મોંઘું કોના પાપે થયું છે? આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન કોના પાપે થયા છે? સ્કૂલોમાં પૂરતા શિક્ષકો નથી એ કોના પાપે થયું છે? સ્કૂલોમાં પૂરતા વર્ગખંડો નથી એ કોના પાપે થયું છે? બિલકુલ. એ પાપ એ જે ભાજપાપ છે આ ગુજરાત રાજ્યમાં, ભાજપનું જે પાપ છે એ ભાજપાપનો હિસાબ કરવા માટે જનતા આ વખતે નિર્ણય પરિવર્તનનો લેવાનો છે, લઈ લીધો છે અને આવનારા સમયમાં પરિવર્તન આવવાનું છે. જી બિલકુલ. પાર્થિવરાજભાઈ, જોડાવા બદલ આપનો આભાર.